નમસ્કાર મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ જ્યોતિષ શીખવા માટે. બરાબર છે. મારું નામ છે સોલંકી દિલીપ કુમાર બાવલભાઈ, રાજકોટ. મારી યુટ્યુબ ચેનલ છે દિલીપ સોલંકી રાજકોટ કરીને. તો જ્યોતિષ શીખવા માટે આપ એ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપ જે નવા વિડીયો મૂકું તે આપ સુધી તુરંત પહોંચતા રહે. ઓકે, થેન્ક યુ. હવે આપણે જ્યોતિષ વિશે વિચારીએ. જ્યોતિષ એસ્ટ્રોલોજીના આપણે કેવી રીતે લાભ લઈ શકીએ, જ્યોતિષ શીખવાથી આપણને શું ફાયદો થાય, જ્યોતિષ જીવનમાં કેટલું ઉપયોગી છે. મારો તો અનુભવ છે, પણ હું આપને સરળતાથી જેટલી સાદી ભાષામાં સમજાવવાની કોશિશ કરીશ કે સરળતાથી આપ સર્વે શીખી શકો. ઓકે. દાખલા તરીકે ખેડૂત હોય, તે જેઠ મહિનો આવે, 15 જૂન આવે એટલે એમને ખ્યાલ હોય કે ચોમાસું આવવાની શરૂઆત છે, એટલે ખેતર ખેડીને રાખે, બિયારણ તૈયાર કરીને રાખે, ત્યાર પછી દવા જે કાંઈ જરૂરી સામગ્રી હોય અગાઉ તૈયાર કરીને રાખે છે, કારણ કે એને ભવિષ્યની ખ્યાલ છે કે હવે ભવિષ્યમાં આ સમયથી ચોમાસું બેસશે. એવી જ રીતે દાખલા તરીકે આપણે 4 વ્હીલ 2 વ્હીલ કોઈ પણ બાઇક યા વાહન લઈને આપણે રસ્તા ઉપર જતા હોઈએ, તો આગળ આપણને સ્પીડ બ્રેકર દેખાય તો આપણે ગાડીને સ્લો કરી નાખીએ, શાંતિથી ધીમેથી આપણે સ્પીડ બ્રેકરને પસાર કરીએ. ત્યારબાદ આપણી ગાડી આગળ વધે, 4 સ્ટ્રેક કે 1 વે ઉપર કે એક્સપ્રેસ વે ઉપર પૂગે ત્યારે આપણે ફૂલ સ્પીડથી આપણે ગાડી ચલાવી શકીએ છીએ. એવી જ રીતે જીવનરૂપી આપણા ગાડીની અંદર પણ સારો સમય, નબળો સમય, રૂકાવટવાળો સમય આવતો હોય છે. જો આપને આ ખ્યાલ હશે કે આ તારીખથી આ તારીખ સુધી નબળો સમય આવે છે, 7:30 ચાલી રહી છે, 15 ચાલી રહી છે, 4, 8, 12 રાહુ ચાલી રહ્યો છે, 12 મંગળ આવી રહ્યો છે, આવી જાણકારી જો આપણને હોય તો આપણે એ સમયની અંદર સરળતાથી સમય ધીમો કરી નાખીએ. કોઈ ખોટા સાહસ ન કરીએ, ખોટી કોઈ પણ ઓફર આવે, કોઈ પણ લાલચ આવે તો એ ન સ્વીકારીએ, તો આપણે આસાનીથી એ સમયમાં બચી શકીએ છીએ. નબળા સમયને કેમ પસાર કરવો એ આ જ્યોતિષ દ્વારા આપણે શીખી શકીશું. જે માણસ આત્મહત્યા કરે છે, ક્યારેક આત્મહત્યા કરે છે કે એમને એવું જ લાગે છે કે હવે જીવનની અંદર કોઈ ઉદ્ધાર જ નથી, આગળ કોઈ વિકલ્પ જ નથી, એમને બધું જ અંધકારમય મંડે લાગવા, ત્યારે એ માણસ આત્મહત્યા કરે છે. પણ જો એ માણસ પાસે જ્યોતિષનું જ્ઞાન હોય, ભવિષ્યનું જ્ઞાન હોય, તો એ આત્મહત્યા કરતાં બચી જાય છે. જ્યોતિષીનું કામ એક જ છે કે ભાઈ, દાખલા તરીકે સવારના 5 વાગ્યા છે, અંધકાર ફૂલ છે, પણ 2 કલાક પછી સૂર્યોદય આવી રહ્યો છે, એ એને ખ્યાલ નથી. એવી જ રીતે સમયની અંદર જો આપણી પાસે પંચાંગ હોય, દર વર્ષનું એક તો હરિલાલ પ્રેસનું અત્યારના સમય પ્રમાણે 25 રૂપિયાનું પંચાંગ આવે છે, એ પંચાંગ એક તો લઈને રાખવું. એની અંદર કયો ગ્રહ કઈ તારીખે કઈ સમયે ફરે છે એ બતાવવામાં આવે છે, જેથી અને એક બીજું આપણે આપણી કુંડળી હાથ વગી રાખવી, જેથી આપણને એ નબળા સમયનો ખ્યાલ આવે કે આ તારીખથી આપણી રાશિમાં આ ગ્રહ 12 કે ખાડે જઈ રહ્યો છે, તો એ સમયની અંદર ખોટી કોઈ પણ લાલચ આવે, કોઈ પણ ઓફર આવે તો એ સ્વીકારવી નહીં, જેથી આપણે નબળો સમય આસાનીથી પસાર કરી શકીએ. એવી જ રીતે કુંડળી કાઢવાનું, કેવી રીતે કુંડળી કાઢવી એ પણ આપણને આ વિડીયો દ્વારા બધામાં જાણવા મળશે. ત્યારબાદ કયો સમય સારો ચાલુ થાય, કયો સમય નબળો ચાલુ થાય એ વિશે જાણવા મળશે. આપ જેમ જેમ આગળ વિડીયો જોતા જશો તેમ સરળતાથી જ્યોતિષનો લાભ આપણા સુધી કેમ પહોંચે એ મારી કોશિશ છે, અને આપ પણ આ પ્રયત્ન કરશો તો આસાનીથી આપણને માસ્ટર ન થઈ શકો તો કાંઈ નહીં, પણ પરંતુ જ્યોતિષનું સામાન્ય જ્ઞાન તો આવશે જ. જ્યોતિષ શીખી ગયા એટલે એનો મિનિંગ એવો નથી કે આપણે એની અંદર કાંઈ પણ જન્મના ગ્રહો કે ગોચરના ગ્રહોમાં આપણે કોઈ પણ ફેરફાર કરી શકીએ. દાખલા તરીકે ડૉક્ટર હોય તો ડૉક્ટર પણ બીમાર પડે, ડૉક્ટર પણ તાવ આવે, કોઈ પણ બીમારી આવે, પરંતુ એને એ ખ્યાલ હોય છે કે આ બીમારી આવી તો આ દવા લેવાથી આમાં રાહત થઈ જશે, અથવા તો આ લોહીના રિપોર્ટ કરાવ્યા, આ ગુણ ઘટે છે, આ દવા લેવાથી રાહત થઈ શકે. એવી જ રીતે જ્યોતિષ જાણવાથી કે જે સમયની અંદર ગ્રહો 12મે કે ચોથે 8મે 12મે ખાડાના સ્થાનમાં હાલતા હોય તો
એ ગ્રહોના જપ કરાવવાથી કે શાંતિ કરાવવાથી ઘણી રાહત થાય છે. તો આ રીતની વિશેષ જાણકારીઓ આપણને આ વિડીયો મારફત દર 15 દિવસે મહિને આપતો રહીશ. તો આ પ્રયત્ન કરતા રહેજો શીખવાનો. જ્યોતિષ વસ્તુ એવી છે કે જો હું ક્યાંય શીખવા ગયો નથી, હું જ્ઞાતિએ મોચી છું, ગ્રેજ્યુએટ છું, ઇકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે, હું જ્યોતિષમાં બિલકુલ રસ ધરાવતો નથી. હું એક જ વસ્તુ કહેતો કે મહેનત કરો, કર્મ કરો એટલે ફળ મળશે. પરંતુ મારા જન્મના જે ગ્રહો હતા, જે સમય ચાલુ થયો એની અંદર જે આપણે કોઈ પણને સારું કહેતા તો પણ ખરાબ વસ્તુ બનતી. ત્યાર પછી મને એમ થયું કે આ બનવાનું કારણ શું. એ જાણતા જાણતા અભ્યાસ કરતાં એ જાણવા મળ્યું કે આ ગ્રહો આ તારીખ સુધી આ સમયમાં હાલી રહ્યા છે, તો એટલો સમય પસાર કરશું તો ફેરફાર થશે. અને મેં તે ફેરફાર થતો અનુભવ્યો છે, જે હું આપને કહેવા માગું છું. તો આપ કોઈ પણ હોય, આપ શીખી શકો છો. જો આપણને રસ હોય, આપણે પૂરું ધ્યાન દેશો તો આસાનીથી જ્યોતિષ આપણને આવડી જશે. જ્યોતિષ શીખવા માટે પાયાની જરૂરિયાત છે કે 12 રાશિઓ આવેલી છે. મેષ, વૃષભ, મિથુન, કર્ક, સિંહ, કન્યા, તુલા, પછી વૃશ્ચિક, ધન, મકર, કુંભ અને મીન. એવી જ રીતે 9 ગ્રહો આવેલા છે જ્યોતિષની અંદર. સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. જેમાં આ 7 ગ્રહો છે તે આપણે નરી આંખે અથવા તો ટેલિસ્કોપથી આપણે એને જોઈ શકીએ છીએ. જ્યારે રાહુ અને કેતુ એવા 2 છાયા ગ્રહો છે કે જે જોઈ શકાતા નથી, પરંતુ સનાતની જ્યોતિષની અંદર એનું બહુ જ મહત્ત્વ આવેલું છે, જે આગળ આપણને સમયે સમયે બતાવતો રહે છે. ત્યાર પછી જે યોગો છે, દાખલા તરીકે પંચ મહાભૂતના પંચ યોગો છે, તેની આપણે છણાવટથી અભ્યાસ કરીશું. ત્યાર પછી 7.5 શું કામ કરે, મંગળ દોષ કેને કહેવાય, વિષોત્રી મહાદશા શું છે, જન્મના ગ્રહો શું છે, ગોચરના ગ્રહો શું છે, એ બધો જ અભ્યાસ આપણે એક પછી એક આગળ કરતો જઈશ. પરંતુ અત્યારનો આ વિડીયો કે જ્યોતિષના આપણને ફાયદા કેવી રીતે મળે. જ્યોતિષી છે એટલે એવું નથી કે કોઈ ગ્રહોને ફેરફાર કરી શકે, આવનારા સમયને રોકી શકે. જેમ આગળ સ્પીડ બ્રેકર હોય તો આપણે હટાવી નથી શકતા, પરંતુ એ આપણે આસાનીથી પસાર કરી શકીએ ગાડીની સ્પીડ સ્લો કરીને. એવી જ રીતે જ્યોતિષ જાણવાથી આવનારો સમય નબળો આવે છે તો એની અંદર આપણે ખોટા સાહસ ન કરીએ. એવી જ રીતે એમાંથી પસાર થઈ શકાય છે. એટલે જ્યોતિષમાં જે મિત્રોને રસ હોય તેઓ દિલીપ સોલંકી રાજકોટ કરીને યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઈક કરો, જેથી આપણે, અને જે કોઈ મિત્રોને રસ હોય એમને ખાસ મોકલો, જેથી સરળતાથી એમને પણ સમજવામાં ખ્યાલ આવે. એવું નથી કે જ્યોતિષી થઈ જવું, પણ જ્યોતિષ વિશેનું સામાન્ય જ્ઞાન તો આપણને જરૂર મળી શકે. જેવી રીતે 9 ગ્રહો છે, પંચ મહાપુરુષના પંચયોગો છે, ગજકેસરી યોગ છે, શ્રાપિત યોગ છે. ઘણા લોકો શ્રાપિત યોગને બહુ જ ડરામણો કહે છે કે તમારી કુંડલીમાં તો શ્રાપિત દોષ છે વગેરે વગેરે. જે કોઈ દોષો છે એની પણ આપણે વિગતવાર છણાવટ કરીશું, અને ધીમે ધીમે આપણા સુધી એક પછી એક જાણકારી, કેમ કુંડલી કાઢવી, કુંડલીનું કેમ ફળાદેશ કરવું, એ બધું જ જાણકારી મળતી રહેશે. અત્યારે તો જો આપણી પાસે ટાઈમ હોય તો આપનો જન્મ સમય, જન્મ તારીખ અને જન્મ સ્થળ આપી અને કોમ્પ્યુટરની કુંડલી 20-25 રૂપિયા લે છે. તો કોમ્પ્યુટર કુંડલી કઢાવી અને આપણી પાસે રાખો. આગળના ગ્રહો કઈ રાશિના છે, શું ફળ આપશે, એ બધું જ વિડીયોમાં મોકલતો રહીશ. ઓકે, થેન્ક યુ. હવે વધારે માહિતી આ વિડીયોમાં આપીશ તો વિડીયો લંબાઈ જશે, તો પછી કંટાળો આવશે. જેથી હવે પછીના વિડીયોમાં વિગતવાર માહિતી આપણે વિશેષ આગળ વધીશું. તો જે કોઈ મિત્રોને રસ હોય એમને ખાસ કહેજો કે આ વિડીયોને સબસ્ક્રાઈબ કરે, જેથી આગળ આવનારો વિડીયો સરળતાથી એમના સુધી પહોંચી શકે. મારા મોબાઈલ નંબર છે 9106644524. નીચે કોમેન્ટ બોક્સમાં આપણે જ્યોતિષ વિશે શું જાણવા માગો છો એ કોમેન્ટ પણ કરી શકો છો. અને ભવિષ્યમાં હું કહીશ કે આ નંબર ઉપર વોટ્સએપ છે, તો તમે વોટ્સએપમાં પણ તમારી જે કાંઈ જાણવાની ઈચ્છા હોય એ મોકલશો તો એનો જવાબ પણ વિડીયો દ્વારા હું આપને મોકલતો રહીશ. ઓકે, થેન્ક યુ મિત્રો.